નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। છેલ્લા 2 દિવસથી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે। ગઈકાલે ભરૂચ, અમરેલી, મહેસાણા, કચ્છ અને સુરત જિલ્લામાં વરસાદ પડ્યો હતો, તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આજે ખાસ કરીને દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ કોઈક સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો અમરેલીના સાવરકુંડલામાં 3 ઇંચ, જ્યારે ભરૂચના નેત્રંગમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 118 તાલુકામાં 1 મીમીથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, જ્યારે ગુરુડેશ્વર અને વાલીઓમાં 1.5, જ્યારે તિલકવાડા અને ઓલપાડમાં 1.25 ઇંચ સુધી વરસાદ ખાબક્યો છે। જ્યારે ગુજરાતમાં આંધી અને વર્ષાથી ભારે ખાના ખરાબી પણ જોવા મળી છે। જોકે ગુજરાતમાં આંધી અને વર્ષાથી કુલ 7 લોકોના મૃત્યુ થયા છે, જે પૈકી 4 લોકોના વીજળી પડવાથી મૃત્યુ નિપજ્યા છે। અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, મોરબી, ભરૂચ, નર્મદા, આણંદ, વડોદરા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યા છે। જોકે 4224 ગામોમાં 11 ટાઉનમાં છવાયેલો અંધારપટ વીજળી વેગે કામગીરી કરીને દૂર પણ કરવામાં આવ્યો છે। હવે વાત કરીએ આજે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। મિત્રો, કેટલાક હવામાન મોડેલો પ્રમાણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે, જેમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ આ જે વિસ્તારો છે તેના કોઈક છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે। જ્યારે બપોરે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ વરસવાની આજે શક્યતા છે। આજે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। આજે ખાસ કરીને સાંજના સમયમાં કચ્છના ગાંધીધામ, માંડવી અને ભુજના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે, સાથે જ આંધી વંટોળ પણ ત્રાટકી શકે છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો જામનગરના કેટલાક વિસ્તારો, રાજકોટના કેટલાક વિસ્તારો, અમરેલીના કેટલાક વિસ્તારો, બનાસકાંઠાના, દાહોદના કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદી ઝાપટા વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। જ્યારે પોરબંદર, જૂનાગઢ, અમરેલીના અન્ય વિસ્તારો તેમજ મોરબી, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો, જ્યારે પાલનપુરના કેટલાક વિસ્તારો, આણંદ, વડોદરાના કેટલાક વિસ્તારો, જ્યારે ભરૂચના કેટલાક વિસ્તારોમાં પણ કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટથી હળવા વરસાદી ઝાપટા વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં તો આજના દિવસે હવામાન ખાતા દ્વારા સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી તેમજ ભાવનગરમાં છૂટો છવાયો અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં હવામાન ખાતા દ્વારા આજે નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદ પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।